આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાંટ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000 ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે। જોરદાર તાળીઓથી વધાવી લે। સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું। અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાંટ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું, સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે। અમારા 28 ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએફ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે। ત્યારે 28 ગામના લોકોને કેમ છો? તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। કોઈની તાકાત નથી અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, વિનુભાઈ રાઠવા, નરસિંહભાઈ રાઠવા, અમારા ભંગાભાઈ રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું। પણ મારા સાથીઓ, તમે અમારી સાથે રહેજો, ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉઠાડીને ફેંકી દઈશું। અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે, અહીંયા કોરિડોર આવ્યા અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા, અહીંયા આંબા ડુંગરમાં અમારા લોકોની જમીનો લઈ લીધી તમે, અહીંયા નેરના નામે જમીનો લઈ લીધી। હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમને આ પવિત્ર ધરતી પરથી ચેલેન્જ કરું છું, અમારા 28 ગામના લોકોને હાથ લગાડી દો। અમારા 28 ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ, બિરસા મુંડા ભગવાન, ટાટિયા મામા, રાજ્યા નાયક એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો, એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે। જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ, અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છીએ, આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતો નથી। આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો, ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો। પણ ભૂપેન્દ્રભાઈ પટેલ, એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ
ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે, તો ડરવાનું નથી. કરારા જવાબ મિલેગા, કરારા જવાબ. સમય આવશે, કરારા જવાબ આપીશું અમે. હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા. 31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે. લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ, પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનો છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મિટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો, કોઈ વાતની, કોઈ વિવાદની, અને મને સેન્ટ્રલ જેલમાં 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારે બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. ત્યારે સાથીઓ, નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દબાણો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે. પણ મારા વડીલો, મારી યુવાનો, મારી બહેનો, મારા માતાઓને મારે વિનંતી છે, સરકાર એમની બહુ મોટી છે, પોલીસ એમની છે, આર્મી એમની છે, કોર્ટ કચેરી એમની છે, કલેક્ટર એમના છે, ડીડીઓ એમના છે, એસપી એમના છે. આપણે એમની સાથે લડાઈ નથી કરવાની, પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા યુવાનોને, સારા વડીલોને તૈયાર કરી દો. આ તમારા દીકરાને જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લેવાનો છે. એનો બદલો તમારે લેવો પડશે. કેમ કે જયારે મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા, પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો, એનું પૂરું કરી નાખ્યું અમે. ત્યારે તમારા સાંસદોને, ધારાસભ્યોને હું કહેવા માંગુ છું, તુમકો કા લગતા था नहीं लौटेंगे, तुमको का लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી
સત્તા છે, કેન્દ્રમાં એમનું શાસન છે. અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી. અમારા યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે, એના પેપરો ફૂટી જાય છે, એની નવી નવી નીતિઓ કાઢે છે. આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે, શિક્ષક બનવા માંગે છે, કલેક્ટર બનવા માંગે છે, આઈએસ આઈપીએસ થવા માંગે છે, પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડી નથી. અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ, રોજગાર આપવાની જગ્યાએ, સિંચાઈનું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે. આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નામે ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે. એટલા માટે આ લોકો